સુરતના ઉધનામાં 8,000 થી પણ વધુ ઘરના લોકો કેમિકલ યુક્ત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ઉધનાની અમૃતનગર સોસાયટીમાં કેમિકલ વાળું પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાથી કોર્પોરેટર પણ ત્રસ્ત છે। ભાજપના નેતાને પણ જવાબદાર અધિકારીઓ નથી કાઢતા। સામાન્ય સભામાં મેયર અને મ્યુનિસિપલ કમિશનર પર કોર્પોરેટર સોમનાથ મરાઠે બગડ્યા હતા। અધિકારીઓ કામગીરી કરવાને બદલે લોકોને ઉલ્લુ બનાવતા હોવાની ફરિયાદ કરી છે। કામગીરી નહીં કરીને લાદવાને બદલે મસ્તીના મૂડમાં અધિકારીઓ જોવા મળ્યા। નિરીક્ષણ કરવા આવેલા અધિકારીએ હસતા હસતા ઉડાવ જવાબ આપ્યો। ઇન્ડસ્ટ્રીયલ પાણી હોય તો જ લાલ કલરનું આવે ને આ પ્રકારનો જવાબ આપ્યો છે। છેલ્લા 4 થી 5 મહિનાથી પ્રદૂષિત પાણી આવતું હોવાનો અમૃતનગર સોસાયટીના રહીશોનો દાવો છે અને તંત્ર દ્વારા અપાતા પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। કોર્પોરેટરે કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ પર આરોપ લગાવ્યા છે। પોતાના મત વિસ્તારના લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો કોર્પોરેટર આક્ષેપ કરી રહ્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી અમૃતનગર સોસાયટીના 8 થી 10,000 ઘરોમાં ગંદુ પાણી આવી રહ્યું છે અને આ 1-2 મહિનાથી નહીં છેલ્લા 6-1 મહિનાથી આ પ્રકારનું પાણી આવી રહ્યું છે। આ સુરતના અમૃતનગરમાં આવેલી આ ઉધના વિસ્તારમાં આવેલી અમૃતનગર સોસાયટી છે। તમામ જે ઘરો તમે જોઈ શકો છો તમામ ઘરોમાં વહેલી સવારે જ્યારે મહાનગરપાલિકાનું પાણી આવે છે તેમાં ગંદુ પાણી આવતા હોવાની ફરિયાદ વારંવાર જે છે તે મહાનગરપાલિકાના અધિકારીઓને આ સ્થાનિક લોકોએ કરી છે, સ્થાનિક કોર્પોરેટરને કરી, છતાં આ તમામ લોકોની આ ફરિયાદ સાંભળવામાં નથી આવતી અને તેને લઈને વારંવાર પરેશાન થયા છે। સુરત મહાનગરપાલિકાના જે કોર્પોરેટર અહીંના જે છે તેમણે તો સામાન્ય સભામાં આ મુદ્દાને લઈને હવે તો આંદોલન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી દીધી છે। સોમનાથ મરાઠે આ પાણીનો જો કાયમી નિરાકરણ નહીં આવે અને આ સ્થાનિક લોકોને સમસ્યાનો નિરાકરણ નહીં આવશે તો આંદોલન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે અને ત્યારે સ્થાનિક લોકો કઈ રીતે પરેશાન થાય છે આપણે તેઓની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? સવિતાબેન રાઠોડ। સવિતાબેન, કેવું પાણી આવે છે, કેટલા સમયથી? અને ખરાબ પાણી આવે છે। આજે 2-3 મહિનાની નવી લાઈન રાખીને તારની આજ પ્રોબ્લેમ છે અમારે, બરાબર છે। અને જયારે પણ અમે નાવા બેસીએ કે ઘર આખું ગંધાય છે પાણીથી, પછી પાણી ભરીને રાખવાનું કેવી રીતે અમારે, બરાબર છે। બીમાર પડીએ, છોકરાઓને કઈ તકલીફ થાય અને 2 મહિના ઉપર થઈ ગયા આ પાણીની રામાયણ છે અમારે। હવે મારી ઉંમર 72 વર્ષની છે। એ લોકો સુધરાઈમાં અમે જઈ આવ્યા કે ટેન્કર મોકલાવીએ, ટેન્કર પર મારી ભરવાની કેપેસિટી નથી। કોણ કે ટેન્કરમાં પાણી ભરે, કેવી રીતે ભરે, બરાબર છે। છોકરાઓ બી કામ પર ગયેલા હોય। કઈ રીતે હેરાન થવાય છે? અધિકારીઓને રજૂઆત કરી હતી તો શું જવાબ મળે છે? એ લોકો એમ કહે છે કે થઈ જશે। ડાઈંગો એમ કે સીલ કરી છે, તો ડાઈંગો સીલ કરી તમે તો પછી પાણી કેમ ગંદુ આવે છે? બિલકુલ બેન, તમે જણાવશો પાણી કેટલું ગંદુ આવતું હોય છે અને કેવી દુર્ગંધ મારે, કઈ રીતે હેરાન પરેશાન? ગટર જેવું આવે છે અને બહુ ગંધાય છે। અમારે ત્યાં તો પાણી જ નહીં આવતું, પાણી આવે તો બહુ ગંદુ આવે। 15 દિવસથી અમે હેરાન થાય છે, બિલકુલ પાણી નહીં આવતું અમારે ત્યાં તો, અને આવે તો એકદમ ગંદુ કે ભરાય એવું નહીં, ના આવે તો એલર્જી થાય છે। છોકરાઓનો માંડા 15 દિવસથી મારા છોકરા માંડા છે આજે। ભાઈ, તમે જણાવશો આ પ્રકારનું પાણી જયારે આવતું હોય છે કેવી રીતે હેરાન પરેશાન લોકો અધિકારીઓને રજૂઆત કરી, શું કીધું? પાણી છે ને છેલ્લા જ્યારથી નવી લાઈન નખાય ને ત્યારથી આ પ્રોબ્લેમ છે પાણીનો। ગંદુ પાણી આવે છે, કલર વાળું આવે છે, વાસ મારતું પાણી આવે છે। હું ડેઈલી ઓનલાઈન કમ્પ્લેન કરું છું, છતાં પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। આજે સવારે પણ અધિકારી પોતે રૂબરૂ અહીંયા આવીને ગયા છે, એમને મેં પોતે બતાવ્યું છે કે જો આ પરિસ્થિતિ છે। હવે એમણે કીધું છે, સાંત્વના આપી છે અમને કે થઈ જશે, પણ ક્યારે થઈ જશે? આનું કોઈ લિમિટ તો હોય ને। આજે છેલ્લા 1.5 થી 2 મહિનાથી અમે પરેશાન છીએ। બિલકુલ, એટલે આ રીતે તમે જોઈ શકો છો કે જે પાણી જે છે તે આવે છે, આખો કલર બદલાઈ ગયો છે। આ પાણીમાં અત્યંત દુર્ગંધ આવી રહી છે। અત્યારે આ ખુલ્લા વિસ્તારમાં રાખેલું પાણી છે છતાં આટલી અતિશય દુર્ગંધ આવી રહી છે કે તેને સંઘરી રાખવું પણ ખૂબ જ જે છે તે ખરાબ લાગી રહ્યું છે। સાથે સાથે આ જ પ્રકારનું પાણી રોજ સવારે જયારે મહાનગરપાલિકાનું આવે છે ત્યારે લાઈનમાંથી આવી રહ્યું છે અને આ અંગેની ફરિયાદ વારંવાર કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવ્યું। આખરે અહીંના જે કોર્પોરેટર સોમનાથ મરાઠે જે ભાજપના, તેમણે જ પાલિકાના કમિશનરને આંદોલનની ચીમકી ઉચ્ચારી, સાથે સાથે મેયરને પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે ક્યાંક અધિકારીઓ દોડતા થયા છે અને દોડતા થયા છે છતાં પણ હજી કોઈ નિરાકરણ આવ્યો નથી। અહીંની જે ડાઈંગ મિલો આવી છે, તપેલા મિલો આવી છે, તેઓનું આ પાણી અહીં ભેળવાતું હોય તેવું અધિકારીઓનું હસતા મોઢે વલણ અને જવાબ આપી રહ્યા છે।
કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. નહીં, 4 થી 6 મહિનાની નડી સમસ્યા ખોટી વાત છે. 4 થી 6 મહિનાની સ્થાનિક લોકો જણાવે છે, બરાબર છે, અમને પણ ખબર છે કે મહિનાથી ફરિયાદો આવે છે, કામગીરી થાય છે, પાણી સુધરે છે, પાછું બગડે છે, એવું અવનવર થાય છે ને એની કામગીરી ચાલુ છે. ઇન્ડસ્ટ્રી તો સુરતના ઉધનામાં કેમિકલવાળા પાણીની ફરિયાદ અંગે સત્તાધીશોને કોઈ પરવા નથી. મનપાના અધિકારીનો ઉડાવ જવાબ સાંભળીને તમને પણ ગુસ્સો આવી જાય એવો ઉડાવ જવાબ આપ્યો છે. કામગીરી નહીં કરીને લાજવાને બદલે મસ્તીના મૂડમાં અધિકારી જોવા મળ્યા. એક તરફ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે 4 થી 6 મહિનાથી અમને પરેશાનીનો સામનો કરી રહ્યા છીએ, પણ સામે અધિકારી કહી રહ્યા છે કે ભાઈ 1 મહિનાથી જ ફરિયાદો આવે છે. તો સુરતના ઉધનામાં કેમિકલવાળા પાણીથી લોકો ત્રસ્ત છે અને અધિકારી મસ્ત હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉડાવ જવાબ આપી રહ્યો છે. કામગીરી નહીં કરીને લાજવાને બદલે મસ્તીના મૂડમાં અધિકારી જોવા મળ્યા. નહીં, 4 થી 6 મહિનાની નડી સમસ્યા ખોટી વાત છે. 4 થી 6 મહિનાની સ્થાનિક લોકો જણાવે છે, બરાબર છે, અમને પણ ખબર છે કે મહિનાથી ફરિયાદો આવે છે, કામગીરી થાય છે, પાણી સુધરે છે, પાછું બગડે છે, એવું અવનવર થાય છે ને એની કામગીરી ચાલુ છે. ઇન્ડસ્ટ્રીયલનું જ પાણી આવતું હોય ને, લાલ કલર વાળું આવતું હોય એટલે ભાઈ. તો સાંભળ્યું ને, તમારું પણ લોહી ઉકળી જાય એવો જવાબ એ અધિકારી આપી રહ્યા છે. તેના સ્થાનિકો શું રોષ પ્રકટ કરી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. તો આખો મુદ્દો જ એમણે ઉપાડ્યો છે એવા સોમનાથ મરાઠે, એ કોર્પોરેટર જેઓ પણ આ સમસ્યાથી ત્રસ્ત છે, તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ. સામાન્ય સભાની અંદર મારો જે વિસ્તાર છે ઉધના વાર્ડ નંબર 24, આ મારા વાર્ડની અંદર 55 જેટલી સોસાયટી 2021માં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારો ભલામણ સાથે અમે જે અરજી કરી હતી અને હું સતત 3 વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ એની સામે હર હંમેશા અવાજ ઉઠાવતો આવ્યો છે. એમને અમને ભાઈ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ એવું બોલે છે કે ગટર લાઈન બદલવાની આવશ્યક છે. આ ગટરો 30 વર્ષ જૂની છે. તો બાજુના ઝોનમાં, સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાયત ઝોનમાં, એની અંદર નવેસરથી આરસીસી રસ્તા બનાવતા ગટર લાઈન નવી નાખાશે. તો આ કેવી રીતે એવડી પોલિસી છે અને એના કન્સલ્ટન્ટ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે? તો આ ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી. એટલા માટે હું રજૂઆત કરી છે. અને અહીંયા જે અલગ અલગ સોસાયટીની અંદર મારા વિસ્તારમાં જે કલરનો પાણી આવી રહ્યું છે, ગટરીઓ પાણી આવી રહ્યું છે, અમારા જે મતદારો છે. તો આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસ અસલમ સાયકલવાલા. અસલમભાઈ, ઉધના વિસ્તાર અને આ અમૃતનગર સોસાયટી, ત્યાંના રહીશો 4 થી 6 મહિનાથી આ કેમિકલ વાળું પાણી પીવા માટે મજબૂર બન્યા છે. વારંવારની રજૂઆત કરી, હવે અધિકારી આવ્યા, પણ અધિકારીનો અવાજ સાંભળીને કોઈને પણ અધિકારીનો જવાબ સાંભળીને કોઈને પણ ગુસ્સો આવે એવો જવાબ એ અધિકારી આપીને ગયા છે અને કામ થઈ રહ્યું છે બસ એવો જ સંકેત આપીને એ ચાલ્યા ગયા ત્યાંથી. આ એક વિસ્તાર, આવા કેટલા વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની સમસ્યાનો સુરતના લોકો સામનો કરી રહ્યા હશે? અસલમભાઈ, અત્યારે ઉધના ઝોનમાં ઘણો બધો એવા વિસ્તાર છે, અમૃતનગર સિવાયનો પણ, કે જેમાં કલર કેમિકલ યુક્ત પાણીની ફરિયાદો સતત આવી રહી છે. છેલ્લા 20 દિવસથી તમને કહું કે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ પણ ત્યાં રૂબરૂ મુલાકાત કરી, ધારાસભ્યશ્રીએ પણ સંકલનમાં ખૂબ મોટા ઉપાડે એની રજૂઆતો કરી, આ સોમનાથ મરાઠે અને બીજા અન્ય કોર્પોરેટરો પણ રજૂઆત કરી. પરંતુ આ લોકો જે મુશ્કેલી સહન કરી રહ્યા છે ને, સ્થાનિક ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધીને કારણે સહન કરી રહ્યા છે. કારણ કે ત્યાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ એ લોકોની આંતરિક જૂથબંધી એટલી બધી વકરી ગઈ છે કે તંત્ર ખોખોની રમત રમી રહ્યું છે. અને સુરત મહાનગરપાલિકાનું જે આખું સમગ્ર તંત્ર છે, એક વ્યક્તિના હાથમાં સંચાલન છે. એ વ્યક્તિના આદેશથી જ કામ થાય છે અને એ વ્યક્તિના આદેશથી જ કામ નહીં થાય છે. પહેલા તો એ લોકો જીપીસીબી ને સુરત મહાનગરપાલિકા એકબીજાને ખોખોની રમત ચાલુ કરી, પરંતુ અત્યારે જ્યારથી આ બધા જનપ્રતિનિધિઓ અવાજ ઉઠાવી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે, એમના અધિકારીઓ વિરુદ્ધ બોલી રહ્યા છે,
તેમ છતાં તંત્ર કામ કરતું નથી, એટલે ચોક્કસપણે ભારતીય જનતા અસલમભાઈ. પાર્ટીની આંતરિક જૂથબંધી આમાં સ્પષ્ટ દેખાય છે. એના કારણે અસલમભાઈ. લોકો પીસાઈ રહ્યા અસલમભાઈ, છે. આપની પાસેથી એ પણ મારે સમજવું છે. તમે કહ્યું કે આ એ જ વિસ્તાર છે કે જ્યાં ખુદ મેયર દક્ષેશ માવાણી પણ એ મુલાકાત લઈ ગયા છે, ધારાસભ્ય પણ ત્યાં આંટો મારીને આવ્યા છે. શું હવે જનપ્રતિનિધિ અને આ જે અધિકારીઓ છે એ વચ્ચે કોઈ સંકલન નથી કે શું? કોઈ સંકલન નથી, અને બીજું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિનો અવાજ કોઈ સાંભળતું નથી. તો સામાન્ય માણસને કઈ રીતે સાંભળે, સામાન્ય વ્યક્તિની ફરિયાદ કઈ રીતે સાંભળે? અને કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ છે, એ ચેમ્બર છોડીને ક્યારેય ગ્રાઉન્ડ પર આવતા નથી. સુરતમાં ફક્ત જયારે વરસાદી ખાડી પૂરને બધાવ્યા ત્યારે તમને 2 દિવસે ફોટામાં કે મીડિયામાં દેખાયા, પણ એમને બી કોઈ એક નથી, ઇન્ટરેસ્ટ નથી કે લોકોને સુખ સુવિધા કઈ રીતે સુખાકારીથી મળે. અને આ જે કઈ ઉધના ઝોનના લોકો હાલ ભોગવી રહ્યા છે એ માત્ર ને મારતા ભારતીય જનતા પાર્ટીના શાસનને આભારી છે. આપણે એટલી જ અપેક્ષા રાખીએ કે કોઈ પણ તંત્રએ લોકોની પ્રાથમિક સુવિધાઓ, પાણી, ડ્રેનેજ, લાઇટ અને આરોગ્ય અને શિક્ષણ એને પ્રાથમિકતા આપવી જોઈએ, એને સુખ સુવિધા રીતે આપવી જોઈએ. બીજી બધી બાબતો પર ધ્યાન કરતા આ સામાન્ય લોકોને સીધી રીતે મળે, સારી રીતે મળે એના પ્રયત્નોમાં હંમેશા સક્રિય રહેવું જોઈએ. પરંતુ ઉધના ઝોનમાં હાલ સ્થિતિ ઊંધી આવી રહી છે. એ સુવિધાઓ પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી, એનું નિરાકરણ થતું નથી. બિલકુલ. અસલમભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.